જો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વ્યાજ સાદા વ્યાજ સૂત્ર તમારે યાદ રાખવાનું બરાબર I બરાબર PRT અને છેદમાં 100 બહુ P નો મતલબ થાય તમારી જે આપેલી કિંમત હોય બહુ મૂળ કિંમત અથવા છાપેલી કિંમત બરોબર એ તારી કિંમત થાય R નો મતલબ થાય ટકા અને T નો મતલબ થાય વર્ષ બહુ ટાઈમ તો આપણને કહે છે ઉમેશ એક બેંકમાં 8% વ્યાજના દરે 6000 રૂપિયા વ્યાજે મૂક્યા તો 2 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે બરોબર અને પછી વ્યાજ મુદ્દત આપણે શોધવાનું તો પહેલા વ્યાજ શોધીએ તો આપણને P ની કિંમત આપી છે એટલે 6000 ગુણ્યા R કેટલો આપે છે 8% અને વર્ષ કેટલા આપે 2 સૂત્ર પ્રમાણે છેદમાં 100 મૂકીએ છેદ વડે મીંડું ઉડ્યા તો ગુણાકાર કરીએ તો વધે એવું થાય 60 ગુણ્યા 8 ગુણ્યા 2 બરોબર તો તમે જે બાજુ ઘડિયા વડે કરવાનું જો 6 8 48 48 દુ 96 અને એક આ મીંડું બહુ 960 રૂપિયા થયું એનું વ્યાજ મળ્યું 6000 ઉપર 8% દરે 2 વર્ષનું વ્યાજ મળ્યું 9060 હવે વ્યાજ મુદ્દત કે તમને 960 કે 960 960 બહુ વ્યાજ મુદ્દત કે તમને બરોબર એટલે 6000 વત્તા 960 એટલે જાવ છે 6960 રૂપિયા બહુ તમારી 6000 ની કિંમત ઉપર તમને કેટલું વ્યાજ મળે 6960 રૂપિયા તમને મળે બરોબર તેથી બીજો દાખલો જોઈએ જો જાદુભાઈએ એક બેંકમાં 9% ના વ્યાજના દરે 8000 રૂપિયા મૂક્યા તો 3 વર્ષને અંતે જાદુભાઈને કેટલું વ્યાજ મળે તો જોઈએ હવે જાદુભાઈ કેટલા પૈસા વાળો તો એ જોઈ લઈએ આપણે તો 8000 આપણે મૂળ કિંમત ગુણ્યા R એ ટકા 9 આપેલી અને વર્ષ કેટલા ભાઈ 3 અને છેદમાં 100 મીંડું ઉડાડીએ વધ્યું તો આપણે 80 ગુણ્યા 9 ગુણ્યા 3 તો આપણને આવડે છે 8 9 72 બરાબર 8 9 72 72 ગુણ્યા 3 કરો બરાબર 72 ગુણ્યા 3 3 6 7 તારી 21 એટલે 216 અને એક આ મીંડું બરોબર એનું વ્યાજ કેટલું મળ્યું 2160 વ્યાજ મળ્યું આવું કે છે તો વ્યાજ મુદ્દત કેટલું થાય તો ઉમેરીને તમારી મૂળ કિંમતમાં 2000 8000 વત્તા 2160 તો સરવાળો કરો 0 6 1 10 અને 8 ને 2 10 બહુ 10160 રૂપિયા તમારો વ્યાજ મુદ્દત થાય બરોબર એટલે મને ફાયદો કેટલો થયો 2160 રૂપિયાનો ફાયદો થયો હવે જો આ સાદું સિમ્પલ આ રીતે પૂછો બરોબર રકમ આ રીતે પૂછો અને સાદું સિમ્પલ આ રીતે પૂછો કે 12000 રૂપિયાનું 5% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દત કેટલું થાય તો 12000 ગુણ્યા 5 ગુણ્યા 4 અને છેદમાં 100 મીંડું ઉડાડ્યું બરોબર હવે કે 120 ગુણ્યા 5 ગુણ્યા 4 વધ્યા તો આપણે સિમ્પલ વે ઘડી આવડી 5 ચોક 20 અને આ 120 બરાબર 12 નો ઘડી મને આવડે છે 12 દુ 24 અને એક નહીં કા બે વિન્ડો 24 બરાબર 2400 રૂપિયાનો વ્યાજ મળ્યું હવે વ્યાજ મુદ્દત વધુ હોય તો એડ કરી દો તમે તાર 12000 વત્તા 2400 તો બે વિન્ડો બરાબર 4 2 2 4 અને 1 બરાબર 14400 રૂપિયા એનો વ્યાજ મુદ્દત મળ્યો ત્રીજો દાખલો જુઓ 15000 નું 8% લેખે 3 વર્ષનું વ્યાજ છેદમાં 100 મીંડો જો વધ્યું 150 ગુણ્યા 8 ગુણ્યા 3 હવે 15 જો થાય 48 24 કરી કર્યું તો 15 તો 120 અને એક આ મીંડું 1200 અને 3 વધ્યા 12 તારીખ 36 અને આ બે વિન્ડો 3600 રૂપિયા આવ્યું બરોબર આવું કે વ્યાજ મુદ્દત તો ઉમેરીને 15000 વત્તા 3600 તો મીંડું 6 5 6 7 8 અને આ 1 બહુ 18600 રૂપિયા એનો ફાયદો થયો જો શું કે છે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા છે થોડું અલગ કરવા આપણે એકદમ શોર્ટ ટ્રીક જોઈએ સૂત્ર બહુ અટપટું છે બહુ a બરાબર p વત્તા કૌંસની અંદર 1 વત્તા r અપોન 100 કૌંસના પર n
બસ એ પ્રકારનું સૂત્ર બસ સૂત્ર હું તમને બતાવું આવું છે a બરાબર p વત્તા બસ 1/100 r/100 n આ પ્રકારનું સૂત્ર છે. હવે સૂત્ર પ્રમાણે તમે ગણો બરોબર તો ગણતરી વધારે થાય એટલે આપણું કરવાનું સૂત્ર પ્રમાણે નહીં જવાનું બસ સીધી સિમ્પલ વસ્તુ ડાયરેક્ટ જો 40,000 રૂપિયા જાદુભાઈએ બસ ચક્રવૃદ્ધિ 3 વર્ષ માટે 15% દરે લાવે છે તો વ્યાજની ગણતરી કરો. બસ 40,000 લખ્યા આવું કે 3 વર્ષ બસ જો ચક્રવૃદ્ધિ વ્યાજમાં 3 વર્ષ કે ને અને ટકા જોવાના 15 છે તો એ ટકાના તમારે 100 માં પ્લસ કરી દેવાના. બહુ 15% છે તો 100 માં તમે પ્લસ કરો તો કેટલા થાય 115 લખ્યા આપણે જેટલા વર્ષ હોય એટલી વખત લખવાના 3 વર્ષથી તો 3 વખત આપણે 115 લખીએ. હવે 115 લખ્યા બરોબર તો બધાને 100 મૂકવાના ઉડાડો એક મેળું જીવ બીજું જીવ ત્રીજું જીવ ચોથું જીવ હવે છીડવાડીએ આપણે બરોબર તો ના એવું પડે 20 પંચો 100 હવે 115 એક આધા ઘડિયામાં તો આવતા નથી બરોબર તો 115 ને પોચડે ભાગો 25 હા 22 પંચો 110 23 પંચો 115 તો આપણે ઉડાડીએ 23 પંચો 115 હવે ઉઠશે 5 ચોક 20 એટલે 5 25 પાછા આવીએ 23 પંચો 115 23 ગુણ્યા 23 કરો 23 ગુણ્યા 23 કરો ને 115 કરો 23 ગુણ્યા 23 કરો ને ગુણ્યા 115 કરો. હા આ વાજિંત્રનો ઉપયોગ કરો 23 ગુણ્યા 115 કરો જો 23 ગુણ્યા 23 નો વર્ગ કેટલો થાય 484 થાય ચલો આવ્યો 1 ફોર્મ કરો 60,835 આવ્યો 60,835 વાહ તમને વ્યાજ મળ્યું બરોબર આવું હું કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે શોધવા છે તો પેલામાં શું કરતા હતા પ્લસ કરતા હતા ફોર્મ માઇનસ કરવાના બહુ તો બાદ કરો 60,835 માંથી 40,000 બાદ કરો 20,835 20,835 આ તમારું વ્યાજ થાય બરોબર એટલે બીજો જુઓ 16,000 ગુણ્યા જો 3 વર્ષ કે 5 આપ્યા છે તો આપણે 105 3 વખત લખીએ 105 ગુણ્યા 105 ગુણ્યા 105 હવે 3 વખત છે મેં 3 વખત 100 કરી દઈએ મીંડું જીવ બીજું જીવ ત્રીજું જીવ બરોબર હવે અહીંયા એવું પડી 20 પંચો 100 અહીંયા 5 દુ 10 બરોબર તો ઉડાડો મને 21 નો ઘડિયાળ આવજો 21 પંચો 105 એટલે 21 વધ્યા અહીંયા 21 પંચો 105 એટલે 21 વધ્યા અહીંયા 5 ચોક 20 થાય અને અહીંયા ચોકું ચોકું 16 થાય તો 4 4 ઉડી જાય બસ આજે બગડો છે તો બે દુ 4 લઈ જાય 2 વધ્યા બરાબર અહીંયા પોચડો વધે તો કરીએ 21 પંચો 105 આવું કરો તમે 2 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 કરો બસ 2 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 કરો અને મને જવાબ કહો 18,522 રૂપિયા આયા બહુ 18,522 કરવા આપણે 16,000 વાત કરવાના તો 18,522 ઓછા 16,000 રૂપિયા 2,522 તો આયા 2,522 રૂપિયા બરોબર આ તારું થયું વ્યાજ એ જેવા આગળ વધીએ શું કહે છે 1 લાખનું 12% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તો 1 વર્ષનું કીધું એકદમ આપણે સાદું વ્યાજ ઉતારી દે તો 1 લાખનું
જો 12% લેખે કીધું હોય એટલે 112 થઈ જાય અને 1% એટલે આપણે એક જ વખત 112 નું કરા મેડમ મેડમ ઉડી ગયો ઓહો ગુણાકાર કરી દે 112 ગુણ્યા 1000 તો 3 મીટર મૂકી દઈએ બરાબર 1,12,000 આયા તો સિમ્પલ છે કે 1,12,000 હોય એ બધી લાખ રૂપિયા હવે લાખ રૂપિયા બહાર કાઢો 12,000 તો 12,000 રૂપિયા વ્યાજ મળે તો બહુ સિમ્પલ છે હવે છે છેલ્લો દાખલો ઓકે જન્મજય ભાઈ 50,000 નું સ્કૂટર ખરીદ્યું બહુ 50,000 નું સ્કૂટર ખરીદ્યું આ સ્કૂટર ઉપર વાર્ષિક 10% પ્રમાણે ઘટતી જાય જો આ યાદ રાખજો 10 પ્રમાણે ઘટતી જાય મળો જાય ઘટતી જાય આપણે જો પ્લસ કરતા હોય ને એ જગ્યાએ માઇનસ કરવાનું બહુ ઘટતી જાય કેટલા વર્ષ માટે 3 વર્ષ માટે તો 50,000 લખીએ પેલા હવે ઘટતી જાય છે એટલે 100 માંથી 10 બાદ કરો 90 આવી 90 ગુણ્યા 90 ગુણ્યા 90 ત્રણ વખત લખવાના 90 ગુણ્યા 90 ગુણ્યા 90 ત્રણ વખત લખવાના બરોબર હવે છેદમાં 100 અને 100 બેટો ઉડાડો એક જીવ આ બીજું જીવ આ ત્રીજું જીવ આ ચોથું જીવ આ પાંચમું જીવ અને આ છઠ્ઠું જીવ બહુ વધ્યું તા જોડે 50 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 તો 9 9 81 કરો ગુણાકાર 50 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 કરો કેટલો આવ્યો 36,450 રૂપિયા બરોબર હવે આપણું કરવાનું બહુ 3 વર્ષની અંદર સ્કૂટરની કિંમત કેટલી થાય બહુ ઘટતી જાય છે તો એટલે આપણે આગળ કશું વધવાનું નહીં તમારે ખાલી 3 વર્ષની અંતે સ્કૂટરની કિંમત કેટલી થાય તો 36,450 રૂપિયા થાય જો ઘટતી જાય છે બહુ પેલા વ્યાજ ઉમેરાતું હતું એટલે આપણે કરતા હતા હવે તો સ્કૂટરની કિંમત થઈ તમારે બહુ 36,450 રૂપિયા બહુ આ રીતના વધવાનું ઘણો જો વાર્તા ક્યાં છે આપણે જો દેખાયું કઈ તો કાશીપુર નામનું એક ગામ હતું એક કાશીપુર થોડા બહુ જૂની વાર્તા છે બધા વિદ્વાન વ્યક્તિઓ હતા તેમાં એક જયરાજ નામનો છોકરો હતો બસ પોતાની મોજ મસ્તી રહે ખાવું પીવું ટાઈમ સાથે ઊંઘી જવું ખબર બધી પડે પણ મોજ મસ્તી રહે બરાબર અને એ જ કાશીપુરમાં એક વિદ્વાન હતા બહુ વિશ્વનાથ કરી બધે કેવું કે જૈવી રોજ ઉઠ 10 વાગે બરોબર ફર ખાઈ પી પાછું ઊંઘી જાય બસ એ રોજનું રૂટીન એ જ ચાલતું બરાબર તો એના વિચાર કે આ બધા છોકરા ભણી છે કોમ કરી છે બરાબર ખોટી જિંદગી બગાડી છે ત્યાં કદાચ આપણે જેવું આરામથી આમ ઉઠવાનું શાંતિથી બરાબર એટલે એ બધા ફરતો ફરતો રહ્યો બસ જતો હોય છે થાક લાગે છે તે ઝાડ નીચે બેસે છે અને એ ઝાડના બાજુમાં એ જે વિદ્વાન વ્યક્તિ બરાબર ગુરુ હોય છે વિશ્વનાથ બરાબર એ વિશ્વનાથ ગુરુ પોતાના શિષ્યોને ભણાવતા હોય છે બહુ નાના બાળકો હોય એને ભણાવતા હોય છે અને આ જયવીને થાક લાગે છે ઝાડના પાછળ બેઠો હોય છે બરાબર એટલે વિશ્વનાથ ગુરુ આ શિષ્યને એવું શીખવાડતા છે કે જો તમારે ભવિષ્યમાં આગળ આવવું હોય પ્રગતિ કરવી હોય ને તો એક અનુશાસન હોવું જોઈએ બહુ અનુશાસનનો મતલબ જાય તમારા કામમાં રોજ રૂટીન ટાઈમ ફિક્સ હોવો જોઈએ બહુ અનુશાસન વગર કોઈ વ્યક્તિ મહાન ના બને બહુ જેટલા હતા હાલના ટાઈમ મહાન વ્યક્તિ છે બહુ બધાનું એક પ્રકારનું શેડ્યુલ હોય બહુ કે આટલા વાગે આ જ કામ કરું આટલા વાગે આ કામ કરું સૂર્યોદય પહેલાં ઉઠવું બહુ એક અનુશાસન હોવું જોઈએ બહુ આ ચર્ચા કરતા હોય શિષ્ય જોડે અને બહુ જયરાજ વપરતો હોય છે એ બધા વિદ્યાર્થી જતા હોય છે બહુ એટલે એનો ગુરુ જોડે જાય છે કે તમે અનુશાસનની વાત કરતા હતા તો મને કહો ને અનુશાસન એટલે એવું બહુ મને સારું લાગ્યું આ શબ્દ આપણે અનુશાસન એટલે એવું એટલે ગુરુ એવું કીધું હું તને એક શરતે કહું બહુ હું કાલે સવારે 4 વાગે આ ઝાડ નેચર હશું બહુ તાર 4 વાગે આવી જવા બસ તું કાલ સવારે 4 વાગે આવે તો હું તને કહે બહુ પણ જયરાજ તો રોજ મોડો ઉઠતો હોય છે બરાબર ફળા તઈને જેવું થયું બહુ કુકડો બોલ્યો બહુ એટલે કોક તો ખુલી પણ જેવું હોય આપણું મગજ હોય ને
બહુ મગજમાં એક રાજાએ વસ્તુ હોય, બોલ દેવી વસ્તુ અને એક દાનવ એટલે શેતાની વસ્તુ હોય. બોલ એનું મનમાં થયું કે હું ઊભો થઈને જાઉં તો ગુરુ મને વાર્તો કહેવાના છે અનુશાસન વિશે, પણ જેને મગજમાં તારો શેતાન હોય ને એવું કે ઊંઘી જાય ને કોઈ જવું નહીં, એ તો ગુરુ પછી મળી લેવાય. બરાબર, પણ ના તો એ કુકડો બોલ્યો, એલાર્મ મૂકી દીધું 4 વાગ્યાનું એલાર્મ વાગ્યું, બહુ ગમે તેમ કરી ઉઠ્યો, બહુ ગમે તે કરી ઉઠી પહોંચ્યો, બહુ ગુરુજીને મળ્યો, બહુ ગુરુજીએ બિહાડ્યો. ગુરુજીની જે દિનચર્યા હોય અમારે કસરત કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, કરતા જોડે બિહાડે. બરોબર, એટલે ગુરુજીએ ખાલી બિહાડ્યો, પછી કશું કીધું નહીં. બહુ ગુરુજી રૂટીન જે પત્યું ગુરુજી આડ્યા, પછી પૂછ્યું નહીં કે ગુરુ તને અનુસાર વિશે મને કહેવા હતા. એ ગુરુજીએ કીધું કાલ ફરી આવજે તું, બહુ કાલ ફરી 4 વાગે આવજે. બહુ એમ કરતા કરતા 3-4 દિવસ એવું થતું રહ્યું. હવે રોજ આ ભાઈ 4 વાગે ઉઠીને જવા માંડ્યો. ભલે ગુરુજીએ બોલાયો, કજો તું તાર પહેલા જે તાર જિંદગી જીતો હતો આરામથી 10 વાગે ઉઠતો હતો, બરાબર, કશું કામ નહોતો કરતો, બરાબર. હું તને કીધું કે તો હું તને એક વાત કે તું આવી જાઉં 4 વાગે, તો સડન 3-4 દિવસથી આવું છું, બરાબર. તો આ તમે જે ટાઈમનું પાલન કર્યું હોય એનું અનુશાસન કહેવાય. એટલે તમે કોઈ પણ વસ્તુ કરો ને બરાબર એ ટાઈમસર હોવી જોઈએ, બરાબર. ટાઈમસર વગરની વસ્તુ નકોમી છે, બરાબર. નોર્મલ તમે વિચાર લો કે તારે 18 વર્ષે 12મું પાસ હોવા જો, 17.5 વર્ષે તમે 12મું પાસ હોવા જો, બરાબર. તમે 20 વર્ષે 12મું પાસ કરો એનો મતલબ તારા 3 વર્ષ બગડ્યો. હવે તમારા 3 વર્ષ બગડ્યો એનો મતલબ થયો કે તમારા અંગાતના છોકરાનો 3 વર્ષનો કોલેજ પૂરું થઈ જાય. એનો મતલબ તમારા જીવનમાં 3 વર્ષ લેટ થયા. આ તો ખાલી 12માની વાત કરી, હજુ કોલેજમાં ભણતા 2 વાર નપાસ તો પોસ થઈ જાય, બરાબર. એટલે જીવનમાં અનુસાર હોવું જોઈએ કે આટલા ટાઈમમાં આ કરવું એ કરવું, બરાબર. બાકી પછીથી કરવાનું, બરાબર. તમે આખી જિંદગી મહેનત કરી અને તમે 70 વર્ષે 80 વર્ષે કરોડપતિ થઈ જાઓ તો 80 વર્ષે કરોડપતિ કરવાનું તમારે, બરાબર. તારે તો જિંદગી જતી રહી ને. એટલે અનુસાર જો ટાઈમસર કામ કરવાનું, બરાબર. 4 વાગે ઉઠીને કસરત કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, 5 વાગે નાસ્તો કરો, ચા નાસ્તો કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, બસ 7 વાગે તારું ભણવાનું કરવાનું. તે બધું ટાઈમસર હોય ને તો જ તમે મહાન વ્યક્તિ બનો. બસ જેટલા પણ તમે મહાન વ્યક્તિ થઈ ગયા બસ એવાનું તારે જોવાનું, એની દિનચર્યા જોવાની, બરાબર. એ દિનચર્યા પ્રમાણે જ કામ કરતા હશે. આટલા વાગે ઉઠવું, આટલા વાગે ઊંઘવું, બરાબર. ટાઈમ નહીં બગાડવાનો. મોબાઈલના યુગમાં ટાઈમ તો બગડે પણ નહીં બગાડવાનો. અમુક અમુક ટાઈમ ફિક્સ હોવા જોઈએ તમારા, નકર જો ટાઈમ જતો રહ્યો તો નહીં મળે, બરાબર. સિમ્પલ વસ્તુ છે કે તમે જે વસ્તુ તમારે જે ટાઈમે મળવાનું હતું એ ટાઈમે ના મળે તો તકલીફ પડે, બરાબર. તારે યાદ રાખો તારે જે ટાઈમે જે વસ્તુ જોઈએ આપણે મહેનત કરીને અનુશાસન જુઓ, અને અનુશાસન વગરના વ્યક્તિનું કોઈ વપરાય નહીં, બરાબર. હું તમને કહી દઉં કે કાલે આપણે 5 વાગે સવારે મળીશું, બરાબર. અને 5 વાગે હું જ ના આવતો, બરાબર. બીજા રાતે વિશ્વાસ કરવાના કે સાહેબ તો કઈ ગયા છે, આયા નહીં તો કાલે ના આવવાના. જો તમે તમારા ટાઈમના પાક્કા છે ને તો લોકો તારો વિશ્વાસ કરશે, બાકી નહીં કરો. બોલે અનુશાસન રાખો તો જ મહાન બનશે, બાકી નહીં બનો. બહુ અનુશાસન વગર કશું છે નહીં, બરાબર. જયરાજ ભાઈ જો કે છે એક વસ્તુ વેચાણમાં 18% જીએસટી આપવો પડે. બહુ તમે એક વસ્તુ લાયા અને એ વસ્તુ બધા 18% જીએસટી આપવું પડે. આપણે લાવીએ છીએ, બહુ ડીમાર્ટમાં જઈએ છીએ અથવા હોટલમાં જમવા જઈએ તો જીએસટી કહે છે. જો જીએસટી ચૂક્યા પછી વસ્તુ ઉપર 2832 રૂપિયા આપવા પડે તો વસ્તુની છાપેલી કિંમત કેટલી છે? બહુ તમે વસ્તુ લાયા, વસ્તુની છાપેલી કિંમત ખબર નહીં પણ જીએસટી તમને આપે છે 2832 રૂપિયા. બહુ તો આપણે ટકાવાળા જે કરતા હતા એ સૂત્ર યાદ રાખો તમારું. બહુ મૂળ કિંમત હતી ટકા હતા, છેદમાં 100 હતી ને એ વેચાણ કિંમત વધારે કિંમત. બહુ આ બધું આ રીતે ફોલો કરવાનું. મૂળ કિંમત એટલે તમારી છાપેલી કિંમત સમજવાની. બહુ અહીં છાપેલી કિંમત આપણને આપી નહીં. ટકા કેટલા આપે? 18% જીએસટી. હવે જીએસટી કે તમારો બરોબર એટલે 100 માં પ્લસ કરી દેના, બરોબર. એનો મતલબ જીએસટી નો તમે વધારે ચૂકવો છો, બરોબર. તમે ખાધી 5000 નું અને ચૂકવો 6000 એટલે વધારે ચૂક્યા તો તમે જે ટકા આપ્યો ને એમાં પ્લસ કરવાના. તો 18 ના કેટલા હોય? 118 હોય, બરોબર. તો 118 અને ટકા છે તો છેદમાં આવે 100 આવે અને આ તમને વસ્તુ આની વેચાણ કિંમત 2832 રૂપિયા આપી દે. બસ તો છાપેલી કિંમત શોધવાની હોય તો
કોના ઉપર જવા દો 2832 ગુણ્યા 100 અને છેદમાં 118 હવે 2832 ભાગે 118 કરો એ છેદ ઉડતા જ એટલું જ આપ્યું હોય 2832 ભાગ્યા 118 કરો 2832 ભાગ્યા 118 કરો કેટલો આવ્યો જવાબ 2832 ગુણ્યા 118 નો સોરી ભાગ્યા 18 નો 24 હો તો 24 એ ભાગા કરો એટલે આવો તો તાર છાપેલી કિંમત કેટલી થઈ બહુ છાપેલી કિંમત 24 રૂપિયા થઈ બહુ 24 રૂપિયા હતું અને તમે વધારે જ્યાં ચૂક્યા 2832 એટલે 432 વધારે ચૂક્યા તમે બહુ ચમ ચૂક્યા તો જીએસટી ના કારણે એટલે તમે વિચાર લો જેટલી પણ વસ્તુ લાવો છો ને એના પછી વધારે ટેક્સ ચૂકવો છો અને જીએસટી ના કારણે ચૂકવો છો આવું કે છે એક વસ્તુ 18% જીએસટી ચૂકવીને 9912 રૂપિયામાં ખરીદી તો વસ્તુની છાપેલી કિંમત શોધો આ કરી રીતે તમે ડાયરેક્ટ કરીએ બરોબર 9912 ગુણ્યા 100 છેદમાં 118 હવે 118 આપે એટલે ઉડતું તો હશે જ તો 9912 ભાગ્યા 118 કરો 84 તો તાર જવાબ આવ્યો 8400 રૂપિયા બહુ વસ્તુની છાપેલી કિંમત 8400 રૂપિયા અને ચૂકે કેટલા 9912 રૂપિયા બધા એવું યાદ રાખવાનું જીએસટી આવે ને બરોબર એ ટકામાં ઉમેરો થાય બરાબર ચક્રવૃદ્ધિ યાદ આવે તો ટકામાં ઉમેરો થાય એવું યાદ રાખવાનું અને જો ઘટતી કે તો તાર 100 માંથી બાદ કરવાનું બહુ એ યાદ રાખવાનું